સ્વાગતમ તમારું. બાકી રહી ગયું શું ભર્યો? તમે લગ્ન પછી આજે પહેલી વખત પાવાગઢ આવ્યા છે. કુદરતી સુંદરતા થઈ ગયું. કે નામ કીધું મને લાગ્યું ભૂંડ આવ્યું. હાલો મસ્ત લાગે. કેમ છો તમે બધા? ઉમેદ કરું છું તમે બધા બહુ મસ્ત છો. હું પણ બહુ મસ્ત છું. ફરી એકવાર આવી ગયો છું એક મસ્તીનો વ્લોગ લઈને. મારા લગ્ન થઈ ગયા એના પછી હું ચોટીલા જી આવ્યો, હાંપર જી આવ્યો, ધાંગધ્રા જી આવ્યો, જે મેન જગ્યા હતી જી આવ્યો છું. આજના શુભ દિવસે અમે જઈ રહ્યા છીએ પાવાગઢ. કાલ છે રવિવાર, માં મહાકાલીના દર્શન કરવા છે. એટલે મમ્મીએ એમ કીધું કે આપણે રવિવારના જ માતાજીના દર્શન કરવા છે. તો આપણે અત્યારે નીકળી રહ્યા છું. સીધા જાશું અમદાવાદ, અમદાવાદથી પછી વડોદરા રાત રોકાઈને સવારમાં જાશું પાવાગઢ. તો આ પ્રોગ્રામ છે, તો ચલો. અમે વડોદરા પહોંચ્યા અને અમારી માટે એટલું જોરદાર સરપ્રાઈઝ પ્લાન કર્યું હતું ને કે આમ દિલ ખુશ થઈ ગયું. તો જો ચાંદલા પછી કરાય. સ્વાગતમ તમારું. ના એલા તું જમાઈશો આમાં તારું માન વધારે, પુષ્પાબેન નું ઓછું. ફૂલ લે ને ઓલા માતાજીનું સ્વાગત છે, સન્માન છે. આ જમાઈ નું પેલા ઈ તો ભૂલાઈ ગયો. હવે તમને એમને ચાંદલા માંડી દો. ભગવાન ને ચડાવતી હતી. કોને રાખ બોલવાનું શું કઈ ખબર જ નથી. ઓકે સજા તારી. લગા દે લગા દે મોટા ભાઈ. તારી ઝુલકે લગાઈ લે. થોડું કઈ બાકી રહી ગયું શું ભર્યો? પહેલી વાર લગ્ન પછી વડોદરા ગયા અને ધનજીભાઈના ઘરે ખૂબ જ મજા કરી. પૂજાએ સરપ્રાઈઝ પ્લાન કરેલો હતો, એમાં ખૂબ જ મસ્તી મજાક ને બહુ જ આનંદ કર્યો. પછી અમે જમીને ધીરજબેનના ઘરે ગયા, તો ધીરજબેનના ઘરે પણ એવી જ સજાવટ ને એવી જ આનંદ કર્યો ને મજા કરી. અહીંયા પણ હાલો તો બતાવો. પછી ભગવાન માતાજીનું સ્વાગત. બરાબર. ફૂલ ક્યાં? જો બીજી વાર લગ્ન થઈ ગયા. ના એ આલુ પડે તમારે તે પગલા પાડવાના હતા. માતાજીની જય કરી, ભગવાનની જય કરો. હા એટલે આ તો કોને માતાજી ઉપર નજર ન જાય. પેલા પેંડા ઉપર નજર.
ગૌરવ આવી જા તું શૂટિંગ માં આ બાજુ જો બે માતાજી ગૌરવ કે જેવું કે એવું કરવું પડે છે હવે તો મકાન હું પોતે શોખ હતો જય માતાજી. મિત્રો સવારમાં 5 વાગે ઉઠ્યા છીએ પાવાગઢ જવા માટે, પણ એટલું મોડું થઈ ગયું ને કે અત્યારે 10 વાગે, સવારના 10 વાગે અમે પાવાગઢ માટે નીકળી ગયા છે. તો કોઈ વાંધો નહીં, ચલો જઈએ પાવાગઢ અને કરાવીએ તમને દર્શન. હાલો ગઈ ગયા મિત્રો આવી રીતના બ્લોગ એટલા બનાવી રહ્યો છું કે મારા લગ્નની તારીખ નક્કી કરીને 2-3 મહિનાથી કાંઈ વ્લોગ જ નથી બનાવતા. વ્લોગ બનાવવાની ને જે બોલવાની મારી જે આદત પડી ગઈ હતી ને આદત નીકળી ગઈ. તો પાવાગઢ ગયા કે તો અહીંયા કાંઈ આમ બોલ્યો જ નહીં. તો અત્યારે આવી રીતના બોલીને આખો વ્લોગ કમ્પ્લીટ કરું છું. અને અત્યારે પાવાગઢ જતા વચમાં વડા તલાવ કરીને એક જગ્યા આવી છે, બહુ એક નંબર છે. તો થોડાક સિનેમેટિક જોવો અને થોડાક અમે ફોટા પડ્યા છે તમને બતાવું. ચલો. આજનો શુભ બ્લોગ ચાલુ થઈ ગયો છે પાવાગઢથી. રવિવારના લીધે પાવાગઢમાં બહુ ગીર્દી છે, બહુ ટ્રાફિક છે. જેના લીધે અમારે અમારી ગાડી પાર્કિંગમાં મૂકી દેવી પડી છે. અને હોવા છતાંય અમને બધાને અમારી સીટ મળી ગઈ છે અને મસ્ત મજાને બેસી ગયા છીએ. અમે કંઈક 7 જણા છીએ. 7 જણાના મારે 150 રૂપિયા થયા છે. મિત્રો ઉડન ખટોલાની લાઈન તો જો છેક ત્યાંથી ચાલુ છે ને છેક ઉડન ખટોલા સુધી. અને ગેટ નંબર 3થી કાંક લાગવગ કરીને અમી માસીને મારા મમ્મીને ચડાવી દીધા. તમે લગ્ન પછી આજે પહેલી વખત પાવાગઢ આવ્યા છીએ. એમ તો અમે ચોટીલા જઈ આવ્યા, આમ પર જઈ આવ્યા, પણ ક્યાંય વ્લોગ નથી બનાવ્યો. પણ હવે અહીંયા આજે પાવાગઢ આવ્યા છીએ તો વ્લોગ ફેમિલી સાથે બધા આવ્યા છીએ તો વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું. પણ 5% ચડીને પછી સ્ટાર્ટ કર્યું છે અમે બનાવવાનું. તો અમારી જોડે બન્યા રહેજો. વ્લોગ તો વહેલા ચાલુ કરી દીધો, બોલવાનું અત્યારથી ચાલુ કર્યું. પીપર ખાઓ લે આ પૂજા એટલે અમારા મેમ સાહેબ આયા. આ મેમ સાહેબ જો તો મેમ સાહેબ આજ વધારે પડતી રૂપાળી નહીં લાગતી. હા આજે કે પોઈઝન લેપ લગાઈને આવી છે. કુદરતી સુંદરતા પણ તાર તો ગાલ ઉપર કાંક ઓલું ગુલાબી ઈ નીકળી ગયું. કે નામ કહ્યું તો મને લાગ્યું ભૂંડ આવ્યું. તમે જોયું? એને એમ કે મારું ગુલાબી સોટું દેખાડે પણ નીકળી ગયું પણ શું દેખાડે. આ ફ્રીના ચશ્મા છે, જે પૈસા વાળા ચશ્મા કરતા સૌથી વધારે સારા લાગે જોયું. અને આને ચોરી કરવા વાળો જે અત્યારે શૂટિંગ કરી રહ્યો છે જો મસ્ત લાગે ગાંધીજી કે 3 બંદર. ચશ્મા દે ફાઇનલ એક્શન કે ગાંધીજી કે 3 આમ કમ્પ્લીટ છે એકદમ. હું કમ્પ્લીટ ચડી જાવ આખું. હજી 2 વાર ચડી જાવ. 2 વખત ચડીને ઉતરી જાવ. હા 2 વાર ચડી ઉતરી જાવ. ભલે લથડે લેવાય પણ ચડીને ઉતરી જાવ. બ્લોગમાં કેવું પડે ને? બ્લોગમાં કેવું પડે એવું. ભૂખ લાગી છે જોરદાર ને લીધા છે પાપડ. લે જાપડ. આ લોકોએ કલાક ફોટા પાડવામાં કરી બાજુ. બોલ તો લે પાપડ. પછી પાછળ શું આવશે? ઈ જે આવશે લે પાપડ બોલ. ના તું કાઈક તો મારીશ મને એવું લાગે. બધાને બોલ્યા છે લે પાપડ. પાપડ દેખાડીને લે પણ મને ખબર છે મારવાનું જ આવે છે. પાપડ પકડ. જવાબદારી
આ ઉભો જ છે પાડો આગળ. બોલ જલ્દી, મારો હાથ નહીં હોતો અહીંયા લગી. જલ્દી બોલ, જોરથી. ના ધીમે અરે લે જોરથી. પાપડ બસ. થાકી ગયા લિફ્ટમાં આયા? ના લિફ્ટમાં એને નો થાય છે. આ જણ થાકી ગયા. ગુડ મોર્નિંગ. कहाँ हो आप? मेरे साथ क्या हो रहा है? સ્વર્ગ મેં બે યમરાજ માથે ઉભા તો જોવો તો કરી. આનું કોઠું ઠેઠ લગી આવેલું. કોઠું હજી હાલે છે, નીચેથી કોઠું લીધું પણ હજી આ પૂરું જ નથી થતું. મસ્ત લાગે. લાઈને જ જોઉં છું. ઉડન ખટોલાની લાઈન જ એવી કેમ? સીધા જઈને જ બેઠી કોકનું ઇન્ટરવ્યુ લે. તમે કેટલા કલાક જોયો? ચાલો ફટાફટ દર્શન કરીને લાઈનમાં ઉભા રહી જજો. અમે એમ જ જાતા હતા. વહી ગયા હોત તો સારું હજી બસો પગથિયા હતા. 2:30 વાગે અમે પહોંચી ગયા છીએ ઉપર દુધિયા તલાવે. હવે થોડીક માર્કેટ ક્રોસ કરશું એટલે મેઇન પગથિયા આવશે ને ત્યાંથી ચડશું ઉપર માતાના દર્શન કરવા. ઉભા રહો, નીકળી જવા દો. ખતરનાક સ્ટેરિંગ. નહીં લાગે ને ગલતા જેવું લાગે. વાહ ભાઈ વાહ. ફાઇનલી 5:30 વાગે અમે નીચે ઉતરી ગયા છીએ અને હવે 2 જણા સવાર થયા છે. 2 જણા બાઇકમાં જાય છે. માસી અવારમાં ગાડીમાં આવ્યા હતા. નહીં, બાઇકમાં આવ્યા હતા ને માસી? હવે ગાડીમાં આવશે. બીજું કોણ આવ્યું હતું સવારે બાઇકમાં? તું બાઇકમાં આવી હતી ને? તું બાઇકમાં જા. હાલો હાલો, ખાલી બસ આવી. હાલો હાલો મિત્રો, બસ આવી ગઈ છે. બસ સ્ટેન્ડે પાર્કિંગમાં આપણી બસ ઊભી છે. જઈ ફટાફટ. અને ફૂલ થાક. ચકુ કેવો થાક લાગ્યો? સાચું કહેજો, વધારે લાગ્યો? ચકવા જો આપણે બે કેવા લાગે? મસ્ત લાગી રહ્યા ને કે નથી લાગી રહ્યા? એક બેગ મૂકી દો. ખતરનાક પગ કરું જઈ રહ્યા છે.